રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે મારો ભત્રીજો હર્ષિવ ઘરે આવવાનો છે, તો એનું સ્વાગત કરવા માટે હું ઘરે રહી છું અને મારા પપ્પા અને એ બધા એને તેડવા ગયા છે. તો હું હવે જાઉં છું અત્યારે મારા મમ્મીના ઘરે અને ત્યાં જઈને બધું સ્વાગતની તૈયારી કરી લઉં. તો રાધાએ બધા ફૂલ મને તોડીને આપી દીધા અને હવે હું આ બધું અહીંયા શણગારું છું. તો હવે હું અહીંયા પલંગ ઉપર પહેલાં તો ભરતવાળું ગોદડું રાખું છું અને હવે એના ઉપર ગોદડી રાખી દઈશ અને આ ગોદડી ઉપર અમે હર્ષિવને સુવડાવશું. તો હવે બધી તૈયારી થઈ ગઈ છે, તો હું તમને પણ બતાવી દઉં કે મેં અને રાધાએ શું તૈયારી કરી છે. તો પહેલાં તો મેં અહીંયા ફૂલ પાથરી દીધા છે જ્યાંથી મારા ભાભી આવશે હર્ષિવને લઈને, અને પછી હમણાં મેં તમને બતાવ્યું એમ અહીંયા પલંગ ઉપર ગોદડું અને નાની ગોદડી પણ રાખી છે હર્ષિવ માટે, અને અહીંયા ઉપર દિવાલ પર વેલકમ લખ્યું છે. તો તમને પણ પસંદ આવ્યું હશે, મને તો બહુ જ પસંદ આવ્યું છે આ ડેકોરેશન. થાળી તૈયાર થઈ ગઈ છે. હવે હર્ષિવ અને મારા ભાભી આવે અને અમે રાહ જોઈએ છીએ, આવે એટલે એમનું હવે સ્વાગત કરશું. હવે મેં ને રાધાએ બધી તૈયારી કરી લીધી છે. અહીંયા ફૂલને રાખી દીધા છે, આ થાળી પણ તૈયાર થઈ ગઈ છે. હવે બસ હર્ષિવ આવે ને એની અમે રાહ જોઈએ છીએ. તો હર્ષિવ તો હવે ઘરે આવી ગયો છે અને આરામથી રમે પણ છે. પણ મારા ભાભી અને હર્ષિવ જ્યારે ફૂલ ઉપરથી હાલતા હતા અને એમનું સ્વાગત થયું, તો આવું બધું જોઈને શ્રેયા મારી કને આવીને કહે કે મારું પણ સ્વાગત કરો, હું પણ ફૂલ ઉપરથી હાલીશ અને મારા વિડીયો બનાવો. તો હવે હું એનો વિડીયો બનાવું છું. જો અને હવે અમે મારા ભાભીનો બધો શણગાર અહીંયા ગોઠવી દીધો છે અને સાંજે અહીંયા બધા શણગાર જોવા માટે આવવાના છે, એટલે અમે પહેલેથી જ બધું આ હોલમાં ગોઠવીને આમ રાખી દીધું છે.
હવે આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરું છું. આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.